લાલો ફિલ્મ ગુજરાતી સિનેમાનો ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની ગઈ છે, જેણે બોક્સ ઓફિસ પર સર્વોચ્ચ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મનો ઇતિહાસ અને સફળતા રિલીઝ. આ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે 10 ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક ગરીબ રિક્ષાચાલક લાલોની આસપાસ ફરે છે, જે પૈસા કમાવાની લાલચમાં એક દૂરના ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે. એકલતામાં તે પસ્તાવો અને અપરાધબોધ જેવી પોતાની આંતરિક લાગણીઓનો સામનો કરે છે અને આત્મચિંતન અને આંતરિક ઉપચારની યાત્રા શરૂ કરે છે, જેમાં ભગવાન કૃષ્ણ તેને માર્ગદર્શન આપે છે. ઐતિહાસિક સિદ્ધિ. આ ફિલ્મે માત્ર 50 લાખના નજીવા બજેટ સામે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે શરૂઆતના દિવસે માત્ર 3 લાખની કમાણી કરી હતી, પરંતુ મજબૂત વર્ડ ઓફ માઉથને કારણે કમાણીમાં અભૂતપૂર્વ વધારો થયો છે અને તેણે ચાલ જીવી લઈએ 51 કરોડનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લાલો પોલેન્ડમાં રિલીઝ થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ બની છે. કલાકાર અને નિર્માણ. આ ફિલ્મનું નિર્દેશન અંકિત સાકિયાએ કર્યું છે અને તેમાં રીવા રચ, સુહદ ગોસ્વામી અને કરણ જોશી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. લોકો થિયેટરોમાં ભાવુક થઈ રહ્યા છે અને ફિલ્મના ગીતો પણ લોકપ્રિય થયા છે. તેની સફળતાને ગુજરાતને ફિલ્મ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવે છે.